નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવું સ્ટેશન કે જે બધાને કન્ફ્યુઝ કરી રહ્યું છે, મુસાફરોને કન્ફ્યુઝ કરી રહ્યું છે અને એ સ્ટેશન ઉપર જવા માંગતા અને આવવા માંગતા અનેક પેસેન્જરોથી લઈને બીજા ઘણા બધા લોકોને કન્ફ્યુઝ કરી રહ્યું છે. કારણ કે એક જ સ્ટેશન ઉપર અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ છે, અલગ અલગ સ્ટેશન છે અને એના કારણે એ બધા કન્ફ્યુઝ થઈ ગયા છે. સાબરમતી રેલવે સ્ટેશન કે જે કાલુપુર પછીનું અમદાવાદનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે અને હવે ત્યાં બુલેટ ટ્રેન આવવાની છે અને BRTS થી લઈને મેટ્રો સ્ટેશન પણ હવે જે અત્યારે બાંધકામ થઈ રહ્યું છે એ પણ આવવાનું છે. તો આ બધા જ આપણે જો ગણીએ તો માત્ર રેલવેના 55,000 જેટલા પ્રવાસીઓ આવે છે ને જાય છે બંને. અને હવે ત્યાર પછી જે કંઈ આ મેટ્રો સ્ટેશન, BRTS અને બુલેટ ટ્રેન શરૂ થશે તો અહીંયા ઓછામાં ઓછા એક અંદાજ પ્રમાણે રોજના લગભગ 1 લાખ જેટલા પેસેન્જરો આવી શકે છે, જઈ શકે છે. અને આની જે ક્ષમતા છે, અત્યાર સુધી જે ક્ષમતા 50,000 પેસેન્જરોની હતી એ હવે વધીને કદાચ 1 લાખ સુધી થઈ શકે એમ છે. પરંતુ અહીંયા અલગ અલગ પ્રકારના રેલવે સ્ટેશન હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એનો સત્તાધીશો પાસે કોઈ ઉપાય નથી. આપણે આ સંદર્ભમાં મુકેશભાઈ સાથે વાત કરીશું કે મુકેશભાઈ ત્યાં સ્ટેશન ઉપર કઈ રીતે જઈને ત્યાં જોઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે એ પેલા આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે. સાબરમતી જંકશન સ્ટેશન ઉપર છીએ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા YouTube પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. સ્ટેશનની કામગીરી ચાલુ છે, ફૂલ જોશમાં ચાલે છે. આપણે હાલમાં સાબરમતી જંકશન સ્ટેશન ઉપર છીએ. અહીં નિર્માણાધીન મેટ્રોનું સ્ટેશનની કામગીરી ચાલુ છે, ફૂલ જોશમાં ચાલે છે. માર્ચ મહિનાથી આ સ્ટેશન કાર્યરત થવાનું જાણવા મળેલ છે. સામે ચીમનભાઈ બ્રિજ છે. હાલમાં જેને ધરમનગર સ્ટેશનથી ટ્રેન પકડવી હોય તેમને ફરજિયાત રિક્ષામાં કે પોતાના વાહનમાં અહીંયાથી જવું પડતું હોય છે. આ અત્યારે આપ જોઈ રહ્યા છો લિફ્ટની કામગીરી છે. ઉપર એક્સેલેટરવાળો રસ્તો બની રહ્યો છે અને અત્યારે સામે જે દેખાય છે તે દ્રશ્યો મેટ્રો સ્ટેશનના છે, જે માર્ચ મહિનાથી કાર્યરત થવાનું સંભળાય છે. તો મુકેશભાઈ, આ વાત કરશો કે શું ત્યાં ચાલી રહ્યું છે અત્યારે અને કઈ રીતે જે મુસાફરો જે છે એ કન્ફ્યુઝ થઈ રહ્યા છે એની વાત કરશો થોડી? નમસ્કાર. નમસ્તે. હા, સાબરમતી રેલવે સ્ટેશન મારા ધ્યાન પ્રમાણે ગુજરાતમાં તો એવું કોઈ સ્ટેશન નથી. એટલું ડેવલપમેન્ટ એમાં દેખાય છે. મેં લંડનનું ઇથરો એરપોર્ટ જોયેલું છે, એની સાથે આને કમ્પેરિઝન કરીએ તો અલગ અલગ જગ્યાએ જવા માટે અલગ અલગ ટર્મિનલ ઉપરથી ફ્લાઇટ ઉપડતી હોય, ટર્મિનલ 1, ટર્મિનલ 2 એ રીતે.
તો મારી દ્રષ્ટિએ સાબરમતીના 6 ટર્મિનલ સ્ટેશન છે. એમાં 3 મેટ્રોના સ્ટેશન છે અને 3 રેગ્યુલર ટ્રેનના સ્ટેશન છે. સૌથી પહેલા જોઈએ તો કન્ફ્યુઝન ત્યાં થાય છે કે રામનગર પોલીસ સ્ટેશન જે હતું એની બાજુમાં જે સ્ટેશન બન્યું છે એનું નામ સાબરમતી આપેલ છે. એટલે કાલુપુરથી કોઈ સાબરમતીની ટિકિટ લઈને બેસે તો એ રામનગર પોલીસ સ્ટેશન ઉતરી જાય છે. અચ્છા, બીજું એના પછી આપણે સ્ટેશન તરફ આવીએ તો એઈસી નું સ્ટેશન આવે છે, જે એઈસી હાલમાં અસ્તિત્વમાં જ નથી. ટોરેન્ટનું જે કાર્યાલય છે એની બાજુમાં જે સ્ટેશન બન્યું છે એને એઈસી નામ આપવામાં આવ્યું છે. અને ત્યાંથી બુલેટ ટ્રેન સુધી જવા માટેનો ફ્લાય બ્રિજ પણ બનેલ છે અને બ્રિજ કાર્યરત છે. સ્ટેશન ઉપર બુલેટના સ્ટેશન જવું હોય તો એઈસી સ્ટેશને ઉતરવું પડે. ધરમનગર જવું હોય, ધરમનગર સાબરમતી રેલવે સ્ટેશન જવું હોય તો એઈસી ઉતરવું પડે છે. અને સાબરમતી બ્રોડગેજ એ કહેવાય છે. જ્યારે સાબરમતી જંકશન કહેવાતું કેશવનગર તરફનું રાણીપનું સ્ટેશન છે એ નિર્માણાધીન મેટ્રો સ્ટેશન છે. એટલે મેટ્રોના 3 સ્ટેશન, એક નિર્માણાધીન સાબરમતી, પછી એઈસી અને રામનગર, જેને આપણે સાબરમતી નામ આપેલું છે. એટલે મેટ્રોમાં કન્ફ્યુઝન થાય છે. અને જ્યારે દિલ્હી તરફ જનાર પેસેન્જર હોય છે એ જેલ તરફી જે સ્ટેશન છે જેને આપણે જંકશન સ્ટેશન કહેવાય છે, સાબરમતી જંકશન, ત્યાં ઉતરી જવાના અને ટ્રેન ચૂકી જવાના ઘણા જ દાખલા બન્યા છે અને મેં જોયા પણ છે. અત્રે હું જણાવી દઉં કે હું પોતે એક સમય સિઝન પાસ હોલ્ડર પણ રહી ચૂક્યો છું. અહીંયાથી કાલુપુર જવું હોય તો સાબરમતીના બ્રોડગેજના સ્ટેશન પર હાલમાં 5 જવાની અને 5 આવવાની ટ્રેનો માત્ર સાબરમતી જંકશન ઉપર છે. અને સાબરમતી જંકશન થી સાબરમતી બ્રોડગેજના ટાઈમિંગ નું કોઈ ટ્યુનિંગ નથી. અહીંયા આપણે કાલુપુર માટેની ટ્રેન પૂછીએ તો એ લોકો પાસે કોઈ માહિતી હોતી નથી. 2 સ્ટેશનની વચ્ચે 1.5 કિલોમીટર જેટલું અંતર છે પગપાળા જવા માટે. અને જો વાહનમાં વડે જઈએ તો ચીમનભાઈ બ્રિજ ઉપરથી જવું પડે તો લગભગ 3.5 થી 4 કિલોમીટરનો રન કાપવો પડે છે. અને છતાં આ બંને સ્ટેશનના નામ એક જ રાખેલા છે. જો અને નામ જો અલગ થાય તો પેસેન્જરને ઘણી રાહત થાય. આ અંગે ઘણી રજૂઆતો થઈ છે. કિરીટભાઈ સોલંકી સંસદ હતા ત્યારે પણ એમણે પણ રજૂઆતો કરી છે, પણ અત્યાર સુધી કઈ એના પર એક્શન લેવાયા નથી. અચ્છા, સંસદ સભ્ય પણ કઈ એક્શન લેતા નથી. તો હવે તો આપણે તો બે મહત્વના નેતાઓ છે, આમ તો 3 કહી શકાય, દિલ્હીમાં બેઠેલા, કે જેમણે ખરેખર આમાં એ ધારે તો ઘણું બધું કરી શકે એમ છે, આ કન્ફ્યુઝન દૂર કરી શકે એમ છે. કારણ કે અહીંયા જે વાહનોથી લઈને જે લોકો આવતા હોય છે, ટેક્સી આવતા હોય છે, રિક્ષાઓ જે આવતી હોય છે, તો આ બધા થઈને 2-3 લાખ લોકો અને વાહનો આપણે ગણીએ તો રોજના આ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. અને રિક્ષાને પણ ખબર, રિક્ષાના જે ચાલકો છે એને પણ ખબર નથી હોતી કે ખરેખર વાસ્તવમાં કયાથી કઈ રીતે જવું એ એમને પણ ખબર નથી હોતી. તો આ જે દૂર કરવા માટે શું કરવું જોઈએ એ મોટો મહત્વનો સવાલ છે. અહીંયા ટ્રેનના સમયો બતાવવામાં આવે છે. સામે જે દેખાય છે તે નિર્માણાધીન સાબરમતી મેટ્રો સ્ટેશનનો બાજુમાં પુલ છે. એની પાછળ ચીમનભાઈ બ્રિજ જોઈએ છીએ. પછી અહીંયાથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આ બુલેટનું રેલવે સ્ટેશન છે. અને આની જે આપણે પુલ દેખાય છે
એ ત્યાં કનેક્ટિવિટી માટે એક્સેલેટરવાળો પુલ બનાવવામાં આવી રહ્યો છે, જે નિર્માણાધીન છે. ત્યાર પછી એ ત્યાંથી ધરમનગર તરફ જતા રેલવે સ્ટેશનને જોડશે. વંદે ભારત જંકશન સ્ટેશન છીએ. વંદે ભારત આ વંદે ભારત ટ્રેન છે જે દ્વારકા તરફ જઈ રહી છે. દ્વારકા જતી વંદે ભારત ટ્રેન છે, જે સાબરમતી બ્રોડગેજ સ્ટેશન ઉપર ઊભી રહે છે. રાજકોટ જામનગર ઇન્ટરસિટી ટ્રેન છે, રાજકોટ તરફ જઈ રહી છે. રાજકોટ જામનગર હાપા એ તરફ જતી ઇન્ટરસિટી ટ્રેન છે, જેનો અહીંયા સાબરમતી બ્રોડગેજ જંકશન ઉપર સ્ટોપેજ છે. સૌરાષ્ટ્ર જવા માટે આ ગાડી બહુ અનુકૂળ રહેતી હોય છે. પ્લેટફોર્મ ઉપર કૂતરાઓ પણ ફરે છે. તો મુકેશભાઈ આપણે બતાવી રહ્યા છે કે કૂતરાઓ પણ ફરે છે. તો મુકેશભાઈ, માનો કે સૌરાષ્ટ્ર જવું હોય, લોકોને અમદાવાદથી જવું હોય અને ઉતરવું હોય, તો કયું એમને રેલવે સ્ટેશન પકડવું પડે? જ્યાં છેલ્લી ટ્રેન આપણે તમે જે બતાવી એ સાબરમતી જંકશન એ સૌરાષ્ટ્ર જવા માટે કનેક્ટિવિટી પૂરી પાડે છે. સાબરમતી જંકશનની બાજુમાં સૌથી નજીક ગાંધી આશ્રમ આવેલો છે, સેન્ટ્રલ જેલ આવેલી છે, અને કલેક્ટર ઓફિસ આવેલી છે, આરટીઓ ઓફિસ આવેલી છે. આ ચારે જગ્યાએથી આવતા જતા લોકો આનો વધારે ઉપયોગ કરે છે. જી. અને મહેસાણા બાજુ જવું હોય, મહેસાણા બાજુ, તો શું કરવું પડે? કયા સ્ટેશન ઉપર જવું પડે છે અને કઈ રીતે જવું પડે છે? મહેસાણા રાજસ્થાન દિલ્હી લાઈન જવા માટે બ્રોડગેજ સાબરમતી સ્ટેશને જવું પડે છે. એટલે સાબરમતી બીજી તરીકે ઓળખાય છે. ત્યાંની ટ્રેનની ફ્રીક્વન્સીઓ વધારે છે, પણ ત્યાં સ્ટેશન જવા માટે એસી મેટ્રો સ્ટેશને ઉતરીને ત્યાંથી જવું પડે છે. તો એ તો ત્યાં જે અને એની બાજુમાં બેની વચ્ચે બુલેટનું સ્ટેશન બની રહ્યું છે, જે ચિમનભાઈ બ્રિજના છેડેથી એનો એન્ટ્રન્સ આપેલો છે. બ્રોડગેજ સ્ટેશનને જે બિલ્ડિંગ છે અને ગાંધીજીના તેમાં પ્રતિકૃતિ મૂકેલ છે. જી. અચ્છા, તો જ્યાં બુલેટ ટ્રેનનું બની રહ્યું છે, તો એનું એક્ઝિટ અને એન્ટ્રી એ બંને અલગ અલગ રહેશે બીજા બધા સ્ટેશનો કરતા? હા, એની એન્ટ્રી અલગ છે, એનું પાર્કિંગ પણ અલગ છે. એ સ્ટેશન બે સ્ટેશનની વચ્ચે બની રહ્યું છે, પરંતુ એક્સિલેટર વાળું સ્ટેશન અને જે સ્ટેડિયમ છે, ક્રિકેટ સ્ટેડિયમ, એને અડીને એનું પાર્કિંગ અને એમાં એન્ટ્રન્સ છે. અચ્છા, એમાં એન્ટ્રન્સ છે, જેનું ઉદ્ઘાટન થવાનું હજી બાકી છે. સ્ટેશન નિર્માણાધીન છે.
આમ તો સ્ટેશનનું કામ તો પતી ગયું છે, પ્લેટફોર્મનું અને બુલેટ ટ્રેનના ટ્રેકનું કામકાજ પ્રગતિ પર ચાલે છે. બરાબર, એ મને પ્રગતિમાં ચાલે. સવાલ એ થાય છે કે આ પ્રગતિ કેવી કે જ્યારે નામના કન્ફ્યુઝનમાં માણસ રામનગર પહોંચી જાય અથવા ત્યાંથી આવનાર માણસ અહીંયા સાબરમતી બ્રોડગેજ ઉપર પહોંચી જાય, તો સાબરમતી જંકશન જવું હોય તો એ માણસોના માટેનું જે સ્ટેશન છે એને ચાલુ થયું નથી. અને સ્ટેશનના આ મેટ્રો ટ્રેનો જે છે એ સૌથી વધારે પેસેન્જરો અહીંયાથી મળવાની શક્યતા છે, ત્યાં આગળ પેસેન્જરને ફેસિલિટી કઈ મળતી નથી. બરાબર છે, હા. સાબરમતીનું સ્ટેશન જે નિર્માણાધીન સ્ટેશન છે એ નહીં ચાલુ થયેલું હોવાને કારણે લોકોને ખાલી ટ્રેનો જાય છે. બરાબર, માનો કે ચાલુ આમ થઈ કહેવાય કે જશે આપણે પછી. ગાંધીનગર સુધી ટ્રેન ચાલુ કરી પણ વચમાં સ્ટેશનને ફ્લેગ સ્ટેશનની જેમ છોડી દેવામાં આવે કે જ્યાં સારામાં સારા પેસેન્જર મળતા, એને ફ્લેગ સ્ટેશન એટલે કે સ્ટોપેજ વગર એને ત્યાંથી કાઢવામાં આવે તો ક્યાં સુધી વ્યાજબી ગણાય? અચ્છા, એટલે અત્યારે મેટ્રો ત્યાં સાબરમતી રેલવે સ્ટેશન ઊભી જ નથી રહેતી, એનો મતલબ એ થયો. તો માનો કે સ્ટેશન બની જાય, જો કે આ સત્તાવાળાની એક ભૂલ જ છે, કારણ કે સત્તાવાળા પહેલા તો જે મેક્સિમમ પેસેન્જર મળવાના છે એવી જગ્યાએ, માનો કે કાલુપુરથી મેક્સિમમ મળી શકે, અહીંયા સાબરમતીથી મેક્સિમમ મળી શકે, તો એવા ખરેખર પહેલા કરવા જોઈએ. ઇન્કમટેક્સ છે, ઇન્કમટેક્સ બનાવી દીધું, કાલુપુરમાં પણ છેલ્લે મોડેથી પણ બનાવ્યું, તો આ પાછળ રાખી દીધું છે બનાવવાનું, એ ખરેખર ગંભીર બેદરકારી કહેવાય કે જ્યાંથી વધુ પેસેન્જર આપણે મળવાના છે ગાંધીનગર જવા માટે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મેટ્રો દ્વારા જવા માટે. તો માનો કે મેટ્રો સ્ટેશન ઉતરે તો એ ક્યાં ક્યાં જઈ શકે, કયા કયા સ્ટેશન ઉપર ત્યાંથી જવું પડે અને કઈ સ્ટેશન ઉપર જવા માટે અગવડતા ઊભી થશે? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. સાબરમતી જંકશન સ્ટેશન કહેવાય. સાબરમતી જંકશન સ્ટેશન હજી સુધી કોઈ BRTS સાથે કનેક્ટેડ નથી, AMTS સાથે કનેક્ટેડ નથી, પણ જો ટ્રેન મેટ્રોનું સ્ટેશન ચાલુ હોય તો સારા એવા પેસેન્જર એમને મળી રહે. જી બરાબર, સારા એવા પેસેન્જર એનાથી એને મળી રહે. તો હવે આમાં ખરેખર સત્તાવાળાએ શું કરવાની જરૂર છે? કારણ કે આ રીતનું જે વ્યવસ્થા ઊભી કરી છે, બુલેટ ટ્રેન તો હજુ બની રહી છે, ક્યારે શરૂ થશે હજુ કઈ નક્કી નથી. કદાચ બની શકે કે 2030માં માંડ શરૂ થશે, ત્યારે કદાચ બની શકે કે આજે 1 લાખ જેટલા પેસેન્જરો આવ જાવ કરી શકે, એવી શક્યતાઓ પણ છે. એક્ઝેક્ટ ફિગર એના પણ નથી કે ખરેખર ત્યાં કેટલા પેસેન્જરો ઉતરશે બુલેટ ટ્રેનથી. તો આ બધું જે ગૂંચવાડો થયો છે, તો આમાં કોઈ એક જ રેલવે સ્ટેશન બની શકે એમ નથી? એક જ પ્લેટફોર્મ ઉપર બધા ઉતરી શકે, ચડી શકે, અથવા તો અલગ અલગ પ્લેટફોર્મ કે એક જ જગ્યાએ એને ઉતરવું પડે? મેટ્રોમાં, BRTS અને બુલેટમાં અને બીજી બધી જે ટ્રેનો આવે છે એમાં તો એવી કોઈ વ્યવસ્થા થઈ શકે એવું નથી? સત્તાવાળો કેમ આના માટે ધ્યાન નથી રાખતા? સાબરમતી જંકશન જે છે, આજથી 3 વર્ષ પહેલાનું ટાઈમ ટેબલ જે આપણે બતાવ્યું, એ જ ટાઈમ ટેબલ અત્યારે સ્ટેશન ઉપર એક્ઝિસ્ટિંગ લાગેલું છે. એમાં માત્ર 5 ટ્રેન જતી અને 5 ટ્રેન આવતી બતાવવામાં આવી છે. જો ખરેખર કાળુપુરનું ભારણ ઓછું કરવું હોય તો અહીંયાથી પાસ થતી તમામ ટ્રેનોને સ્ટોપેજ આપવા જોઈએ અને અહીંયાથી સ્ટાર્ટ થનારી ટ્રેન પણ ચાલુ કરવી જોઈએ, જે હાલમાં થયેલ નથી. અહીંયાથી મોટા ભાગની ટ્રેનો ડાયરેક્ટ નીકળી જતી હોય છે. અચ્છા, સીધી નીકળી જતી હોય છે. તો જ્યારે કાળુપુરનું સ્ટેશનનું ભારણ ઓછું કરવું હોય તો સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અહીંયા સ્ટોપેજ મળવું જોઈએ. અત્યારે ચાલુ ટ્રેનોમાં
આ વંદે ભારત ટાઈપની 2 ટ્રેન છે અને એ સિવાયની 3 ટ્રેન, ટોટલ 5 ટ્રેનો જાય છે, 5 ટ્રેનો આવે છે સૌરાષ્ટ્ર તરફ માટે. બાકી પાસ થનારી સંખ્યા એનાથી ઘણી વધારે છે. અહીંથી લગભગ 14 થી 15 ટ્રેન જવામાં, 14 થી 15 ટ્રેન આવવામાં દિવસની પસાર થાય છે, પણ જેના સ્ટોપેજ પણ આપેલ નથી. સ્ટોપેજ ખરેખર આપવા છે, જેથી કરીને કાલુપુર ઉપરનું જે ભારણ છે, ટ્રાફિકનું ભારણ, એ ઘટાડે છે. કે કાલુપુર રેલવે સ્ટેશન આમે ત્યાં બાંધકામ ચાલી રહ્યું છે, અલગ અલગ પ્રકારના બાંધકામ, અને ઘણી બધી ટ્રેનો ત્યાં સ્ટોપેજ નથી. મણિનગર પણ આપવામાં આવ્યા છે અને કેટલાક સાબરમતીમાં પણ આપવામાં આવ્યા છે. તો આ જે બધું થઈ રહ્યું છે, તો એમાં ખરેખર શું ફેરફાર કરવા જોઈએ? કારણ કે ઓછામાં ઓછા ત્યાં આઈ થિંક કે લગભગ 4 રેલવે સ્ટેશન થઈ જાય છે અલગ અલગ, અને BRTS અને મેટ્રોનું તો અલગ. તો આમ કહીને લગભગ સમજો ને કે 6 જેવા થઈ જાય છે. તો આ 6 માટે કોઈ એક જ વ્યવસ્થા થઈ શકે એવું પ્લાનિંગ આ લોકોએ કરવું જોઈતું હતું? શું લાગે છે આપને? મારા ધ્યાન પ્રમાણે તેમ બંને સ્ટેશન, જે ધર્મનગર સ્ટેશન અને આ કેશવનગર તરફનું, રાણીપ તરફનું સાબરમતી સ્ટેશન, એ બંનેના નામ પણ અલગ કરવા જોઈએ. કારણ કે 2 ટ્રેનની વચ્ચે કોઈ કોઓર્ડિનેશન છે જ નહીં. અહીંયાના સ્ટેશન થી આપણે કાલુપુર માટે ટ્રેનનું પૂછીએ તો કોઈ કનેક્શન એ લોકોનું સ્ટેશન માસ્ટર કે ત્યાં જ તપાસ કરવી પડશે, અહીં અમે માહિતી નહીં આપીએ, આવો મારો અનુભવ છે. જો સાબરમતી સ્ટેશન હોય અને બંને સાબરમતી સ્ટેશન હોય તો ટિકિટ પણ ત્યાંની અહીંયાથી મળવી જોઈએ, નથી મળતી. મારે કાલુપુર જવું હોય અને હું અહીંયા સાબરમતી જંકશન સ્ટેશન ઉપર હોઉં અને ત્યાં સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જઈને પૂછું કે ભાઈ મારે કાલુપુર સ્ટેશન જવું છે, તો કે ધરમનગર જતા રહો, ત્યાંથી મળી જશે, એટલું કે. પણ એ લોકો ટિકિટ પણ નથી આપી શકતા, ટ્રેનનો ટાઈમ પણ જણાવી નથી શકતા. જો સરકારના 2 સ્ટેશનની વચ્ચે કોઓર્ડિનેશન ગેપ હોય તો એમાં આપણે કેવી રીતે આશા રાખીએ કે સ્ટેશનના પેસેન્જરને સારી સવલત મળશે? નંબર 1. નંબર 2, સાબરમતી રેલવે સ્ટેશન ઉપર સરકારી ભાવથી ખાવા પીવાની, ખાણીપીણીના સ્ટોલ હતા. એ તમામ સ્ટોલ અહીંયા સાબરમતી બ્રોડગેજના બંધ કરવામાં આવ્યા, સાબરમતી જંકશન સ્ટેશનના બંધ કરવામાં આવ્યા છે. એની બાજુમાં એક બિલ્ડિંગ બની રહ્યું છે, એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર કેન્ટીન થવાની છે એવું જાણવા મળ્યું છે. પરંતુ હાલની અંદર જે પેસેન્જર જે આવે છે, દૂરથી આવે છે, એ લોકોને પારાવાર તકલીફ છે. બરાબર છે. તો આ જે અત્યારે સ્ટેશન જે છે એ કેટલું, બધા વચ્ચે અંતર કેટલું હશે અંદાજે? ધરમનગર સ્ટેશન સાબરમતીથી સાબરમતી જંકશન સ્ટેશન જવું હોય તો ચીમનભાઈ બ્રિજનો ઉપયોગ કરવો પડે ને એ રીતે લગભગ 4.5 કિલોમીટરનો રન છે. માત્ર નામ એક રાખવાથી કોઓર્ડિનેશન થઈ જતું નથી. હવે પહેલા તો આપણને એમ પ્રશ્ન હતો કે આ બરોડા ડિવિઝનમાં આવે છે, પણ અમદાવાદ ડિવિઝન બન્યા પછી પણ આના ઉપર કોઈ DRM DCS કોઈ ધ્યાન આપતું જ નથી. તો આ તો ગંભીર મુદ્દો છે. અલગ ડિવિઝન બની ગયો છે. આમ તો મુકેશભાઈ, તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અને બીજી ઘણી બધી સરકારો જે આવીને ગઈ, એમણે સાબરમતીમાં પશ્ચિમ રેલવેનું વડુ મથક, હેડક્વાર્ટર, જે અત્યારે મુંબઈ છે, એ અહીંયા લાવવા માટેની વારંવાર માંગણીઓ કરવામાં આવી હતી. આ જ સરકાર જ્યારે વિરોધ પક્ષમાં હતા બધા નેતાઓ, ત્યારે માંગણી કરી હતી. ગુજરાતમાં જ્યારે સત્તા પર આવ્યા ત્યારે પણ માંગણી કરી હતી કે ભાઈ અમને સાબરમતીમાં પશ્ચિમ રેલવેનું વડુ મથક આપો. તો માનો કે અત્યાર સુધી તો નથી આપી દીધું. આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં જે સરકારો આવી, આ 11 વર્ષ અને પેલાની 5 વર્ષની ગણીએ તો 16 વર્ષ તો ભારતીય જનતા પાર્ટી અને એની સંલગ્ન પાર્ટીઓની અહીંયા સરકારો આવી, અત્યાર સુધી તો નથી આપી શક્યા. તો હવે આ અહીંયા માનો કે આવી જાય તો શું પરિસ્થિતિ ઊભી થાય છે? પશ્ચિમ રેલવેનું વડુ મથક બને તો ત્યાં ટ્રાફિક વધવાનો છે અને ટ્રેનો પણ વધવાની છે અને ત્યાં વહીવટી બિલ્ડિંગ પણ બનવાના છે. તો શું પરિસ્થિતિ ઊભી થાય માનો કે આવી ગયું તો? અત્યારે અહીંયા જ્યારે અસારવા રેલવે સ્ટેશનની બાજુમાં DRM ની ઓફિસ, ડિવિઝનલ રિજનલ મેનેજર, એની ઓફિસ જ્યારથી કાર્યરત થઈ છે, પહેલા અસારવા તરફ પણ એક મીટર ગેજ ટ્રેનો જતી જે હિંમતનગર સાઈડે જતી,
ટ્રેનો ત્યાં થઈને પસાર થતી. નરોડા, હિંમતનગર, દહેગામ એ રૂટ ઉપર એક ટ્રેનો ચાલતી. હવે એ ટ્રેનો અસારવાથી ચાલે છે. વટવાથી ઓનવર્ડ જનારી ટ્રેનો, અમુક ટ્રેનો વટવાથી ચાલે છે, પરંતુ સૌરાષ્ટ્ર જનારી ટ્રેનો સાબરમતી બ્રોડગેજ થી ચાલુ થતી, સાબરમતી જંકશન થી ચાલુ થતી, હજી સુધી એક પણ ટ્રેન બની નથી. આ બધા ગૂંચવાડાઓમાં લોકો અટવાઈ રહ્યા છે. અત્યારે તો ભલે 50 કે 55,000 મુસાફરો આવતા હોવાનું રેલવેના કેટલાક ઉલ્લેખો જોવા મળે છે. રેલવેના ડોક્યુમેન્ટ જે છે એમાં કે ત્યાં આ સ્ટેશન ઉપર 50 થી 55,000 લોકો ઓન એવરેજ રોજના આવે છે. અને તહેવારો કે એવું હોય તો વેકેશન હોય તો એ સંખ્યા વધી જતી હોય છે. ક્યારેક લાખ સુધી પણ પહોંચી જતી હોય છે. તો હવે પછી જે આ બધી અલગ અલગ ચાલુ થવાનું છે, તો એના કારણે સ્વાભાવિક છે કે બીજો 1 લાખ જેટલા પેસેન્જરો વધી જશે. અને આમ બીજા જે વાહનો આવતા હોય, ટેક્સી, રિક્ષા, બધા જે લોકો ત્યાં આવતા હોય છે વાહનો લઈને, તો એ બીજા 1 લાખ એ ગણો. તો આમ 3 લાખ લોકો જે મૂંઝવણ અનુભવી રહ્યા છે અમદાવાદમાં, એનું કોઈ સોલ્યુશન આ લોકો કેમ લાવી શકતા નથી? એક તો નામ જે છે, નામની તમે વાત કરી કે એક જ નામ હોવાના કારણે 2 સ્ટેશન છે ને 1 નામ છે, તો એ પણ એક મોટો ગૂંચવાડો છે. તો હવે આમાં રેલવે તંત્રએ શું કરવું જોઈએ, મુકેશભાઈ, તમારી દ્રષ્ટિએ? અત્યારે સાબરમતી જંકશન સ્ટેશન ઉપર કોઈ ઇન્કવાયરી કે કોઈ એ રીતના કે ગાઈડન્સ કે આ ટ્રેન તમારી અહીંથી નહીં પણ પેલી બાજુ ઉપડશે એવું જાણ કરનાર કોઈ કરતા કોઈ હેલ્પલાઇન જેવું કઈ છે નહીં. એવું કઈ વ્યવસ્થા થાય, આનો સર્વે થાય અને અહીંયા માટે અલગ કંઈક ઇન્ડિકેશન મળે તો વધારે ઈચ્છનીય છે. બાકી અત્યારે કહેવાય કે 6 ટર્મિનલ સ્ટેશન છે એરપોર્ટની માફક, અને 6 સ્ટેશન હોવાનો આપણે ગર્વ લઈએ તો એ વ્યાજબી નથી. બરાબર, પ્રગતિ જરૂર થઈ છે. બુલેટ નું સૌથી પહેલું મોટું ટર્મિનલ સ્ટેશન બની રહ્યું છે. પ્રગતિમાં કોઈ સંદેહ નથી, પ્રગતિ સારી છે, પરંતુ પ્રગતિ યોગ્ય દિશામાં અને યોગ્ય ઉપયોગમાં આવે એવા એંગલથી થાય. અને આવા નાના પ્રશ્નો જે છે કે જેની અંદર બહુ મોટું કંઈ કરવાનું નથી, તો એવા પ્રશ્નો પર જો ગંભીરતાથી વિચારાય તો જ આ પ્રશ્નનો હલ આવી શકે છે. તો જ આવી શકે છે. આપણે જાણીએ છીએ મુકેશભાઈ કે અમદાવાદનું જે કાલુપુર રેલવે સ્ટેશન છે એ લગભગ 161-162 વર્ષ થઈ ગયા છે. છતાં પણ ત્યાં આ પ્રકારના ત્યાં આપણે મુશ્કેલી નથી જોવા મળતી. સાબરમતી તો તે ઠીક છે, ત્યાર પછી બનેલું છે, નાનું સ્ટેશન હતું, શરૂઆતમાં તો નાનું સ્ટેશન હતું, પરંતુ હવે જે કંઈ થઈ રહ્યું છે એ કેમ આ સત્તાવાળાઓ ખરેખર દૂર કરી શકે એમ છે? તો એના માટે સાબરમતીનું કોઈ અલગથી હવે પ્લાનિંગ કરવું શક્ય છે ખરું? સાબરમતી સ્ટેશન ડેવલપમેન્ટના પ્લાનિંગ તો બહુ સારા છે, પરંતુ આજે નામના કન્ફ્યુઝનમાં અને કોઓર્ડિનેશન ગેપમાં કે પબ્લિકને નથી ખબર પડતી, એમાં જે હેરાનગતિ પડે છે ને એ ખરેખર જેને વેઠી છે એને જ ખબર પડે. અને એ વસ્તુની ઘણા લોકોએ ઘણા ઈમેલ બી થયા છે, ઘણી રજૂઆતો થઈ છે, ઘણા પાર્ટીના મોટા કાર્યકરો પણ એમાં તલ્લે ચડ્યા છે. એક સમય હતો કે રાજકોટથી ઇન્ટરસિટીની અંદર ટ્રેન આવતી, તે ઇન્ટરસિટી ટ્રેન આવતી અને એના કનેક્શનમાં ગાંધીનગર માટે અહીંયાથી એસટી ઉપડતી. આજ સાબરમતી જંકશન સ્ટેશનની વાત કરીએ છીએ. અહીંયાથી બસ જતી અને ગાંધીનગર બસની સર્વિસ હતી. અત્યારે એક પણ એસટી ટ્રેનના કનેક્શનમાં બસ તો નથી, એસટી પણ નથી અને આ બીઆરટીએસ પણ નથી. એટલે આમાં ગંભીરતાથી આના પર કંઈક નાની વસ્તુઓ છે પણ ગંભીર પરિણામ લાવે છે. લોકો જેને હેરાનગતિ પડે છે એ કેબિનમાં બેઠેલા વ્યક્તિને તો ત્યારે જ સમજાય જ્યારે એ લોકો રાઉન્ડ ઉપર નીકળે અને એ લોકો બહાર આવશે તો જ એમને ખ્યાલ આવશે. ત્યાં સુધી આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવી શકે નહીં. કારણ એ વાત તમારી સાચી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે કાલુપુર રેલવે સ્ટેશન જે છે
ત્યાં પણ લગભગ 1,20,000 ઓન એવરેજ સરેરાશ રોજના 1,20,000 મુસાફરો અત્યારે આવી રહ્યા છે. બુલેટ ટ્રેન શરૂ થયા પછી એમાં થોડો વધારો પણ થશે. તો લગભગ સમજો ને કે સાબરમતીમાં પણ સાબરમતી રેલવે સ્ટેશનમાં પણ એવી જ હાલત થવાની છે મેટ્રો સહિત. તો મેટ્રો જ્યારે ત્યાં સ્ટેશન શરૂ થશે તો કાલુપુરથી પણ મુસાફરો ત્યાં કદાચ વધી શકે છે. તો આવા સંજોગોમાં ખરેખર સરકારે એના માટેનું એક આયોજન કરવાની જરૂર હતી કે આટલા બધા મુસાફરો આવશે તો થશે શું, એનું પ્લાનિંગ કંઈ દેખાતું નથી. તો મુકેશભાઈ, તમે બહુ સરસ વિગતો મેળવી છે. સ્થળ ઉપર જઈને પણ તમે ઘણી વિડીયોથી લઈને ઘણી બધી બાબતો પણ તમે રજૂ કરી છે. હા, યસ મુકેશભાઈ, કંઈ કેવું છે? બીજું, સાબરમતીનું જે આ બાજુનું જે જંકશન સ્ટેશન છે એના ઉપર પહેલા રેલવે સંરક્ષણ દળની એક કેબિન હતી. એની બાજુમાં એની સાથે જીઆરપી ની કેબિન હતી, સ્ટેટ પોલીસની. અત્યારે સ્ટેટ પોલીસનું કોઈ કરતા કોઈ માણસ પણ જોવા મળતું નથી. અને રાત્રે આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવી ટ્રેન આવે ત્યારે એ લોકો જેલ તરફથી જતા નાના એટલે મધ્યમ વર્ગના પ્રવાસીઓ એની સલામતી માટે પણ આ એક સ્ટેપ લેવા જેવું છે. અને નહીં હોવાને કારણે લોકો અહીંયાથી જવાનું ટાળે છે. એ એક દુર્ભાગ્યની વસ્તુ છે. દુર્ભાગ્યની વસ્તુ છે. આ વાત સાચી તમારી. તો મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી. લોકોના હિત માટે તમે બધી વિગતો અને સ્થળ ઉપર જઈને વિડીયોથી લઈને ઘણું બધું તમે કર્યું છે. અને આનો સત્તાવાળાઓ સુધી આ વાત પહોંચે અને કંઈક પગલાં ભરે એવું આપણે ઈચ્છીએ છીએ. અમદાવાદના લોકો ઈચ્છે છે, આખા ગુજરાતના લોકો ઈચ્છે છે. કારણ કે દેશભરના મુસાફરો અહીંયા આવવા જવાના છે, તો આખા દેશના લોકોને પણ ફાયદો થવાનો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. નમસ્કાર. તો મુકેશભાઈ દવે હતા કે જેમણે સાબરમતી રેલવે સ્ટેશન એક કન્ફ્યુઝમાં અત્યારે દેખાઈ રહ્યું છે. મુસાફરોને ક્યાં જવું, કઈ રીતે જવું, એની કોઈ ગતાગમ પડતી નથી. તો વહેલી તકે સત્તાવાળાઓએ આનું કોઈ નિવારણ લાવવું જોઈએ અને બંને તેટલી ઝડપથી મેટ્રો સ્ટેશન ચાલુ કરી દેવું જોઈએ. હજુ સુધી ચાલુ નથી કર્યું. અને કહે છે કે મેટ્રો ચાલુ થઈ હતી ગાંધીનગરથી અમદાવાદની બધી જે ફૂલ ફ્લેજ જે હતી એવી જાહેરાતો કરવામાં, પરંતુ આજ સુધી હજી ત્યાં જે અત્યંત મહત્વનું રેલવે સ્ટેશન મેટ્રો માટેનું હતું એ નથી થયું. બુલેટ ટ્રેન આવી રહી છે, DRTS સીધું ત્યાં જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવી અત્યંત જરૂરી છે. તો બસ આજે આટલું, અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.